હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો વાગ્યા છે સવારના 10:30 અને અત્યારે અમે નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈને બધા બેસી ગયા છીએ. હરેશભાઈ અને નિલેશભાઈ અમારે અને બધા સાથી મિત્રો બધા જ લોકો બેઠા છીએ અને બધા એકદમ સરસ મજાનો નાસ્તો કરીને બેસી ગયા છીએ. હવે પછી અમે સાંજે પહોંચશું એટલે ત્યાં સુધી ટાઈમ પાસ કરવાનો છે, એટલે વ્લોગમાં આગળ જોતા રહેજો. તો આજે સંગીતની મજા માણી સાથે હરેશભાઈ જોવો છો તમે કેવી રીતે ઉપર બેઠા છે. અને તો ફાઇનલી વાગ્યા છે બપોરના 2:30 અને બધાએ ખૂબ આનંદ કર્યો, ધૂન કરી, ચાલીસા કરી, હનુમાન ચાલીસા. અને હવે જમી કાઢવીને બધા આરામ કરવા માટે બપોરના આરામ કરે છે. પછી સાંજના આપણે પહોંચશું ને પ્રયાગરાજ. સાંજે પ્રયાગરાજ પહોંચવાના છીએ અને ત્યાંનો પણ સરસ મજાનો બ્લોગ બનશે. બધા મિત્રો સાથે ખૂબ જ મજા આવી છે. આજે બહુ એન્જોય કર્યો છે અને સાથે મળીને ખૂબ આનંદ કર્યો છે અને ખૂબ આનંદ કરવાનો પણ છે હજી. એટલે બાકી છે ને આગળના બ્લોગ જે પણ આવે એ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી અહીંયા પણ ઉભા રહેવાનો એક આનંદ આવે. આજે મોજ છે ને એ અલગ જ છે. આ ઉજાડું એટલે અમે એસી કોર્સમાં છીએ અમે, પણ આ આપણે છે ને જે આપણા લોહીમાં આમાં જે ઉભા ન રહી ત્યાં સુધી આપણે મજા ન આવે. ફાઇનલી બધા પ્રયાગરાજ ઉતરવા પહોંચવામાં છીએ પ્લેટફોર્મ ઉપર. હરેશભાઈ બધા તૈયાર થઈ ગયા છે. ફાઇનલી અમે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ બધા. હરેશભાઈ, મારા જગદીશભાઈ, નિલેશભાઈ અને દાદા પ્રયાગ બધા જ પ્રયાગરાજમાં આવી ગયા છીએ. બધા એક સાથે બોલો હર હર મહાદેવ, જય હો. હા મોજા. તો ફાઇનલી અમે પ્રયાગરાજમાં અમારા ઉતારા પાસે પહોંચી ગયા છીએ અને ઠંડી બહુ છે. 12 સેલ્સિયસ તાપમાન થઈ ગયું છે અત્યારે. ધુવાડા નીકળે છે મોઢામાંથી અત્યારે. તો બધાને મોઢામાંથી ધુવાડા નીકળે છે, બોલો એટલી ઠંડી છે. કોઈને એમ થાય કે અત્યારે ધૂમ્રપાન કરે છે. અને એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે આજે અને ઠંડી બહુ જ છે. બહુ આમ ધુમ્મસ લેતા હોય ને દાદા, તમે હજી રાતે અત્યારે હજી 9 વાગ્યા છે. જેમ મોટું થશે એમ ધુમ્મસ વધશે. આપણે હવે આવી ગયા છીએ ઉતારે અંદર. અહીંયા કુંભ મેળામાં અમને કેવા ઉતારા આપ્યા છે તમને હું બતાવું છું કે તમે જોઈ શકો છો. આ રૂમ છે અમારા. જોઈ શકો છો આવી રીતે અહીંયા રૂમ આપે છે. હરેશ બાપુ આવી રીતના અમને રૂમ આપ્યા છે. ઠંડી ની જો વાત જ કરો. રૂમમાં ટાઈડ પોપેટ આવે છે ઉપરથી સીધી આવે છે. રૂમ નંબર અમારા કેટલા રૂમ છે? 17 નંબરનો રૂમ છે. નહીં, વ્યવસ્થા જગ્યા પ્રમાણે બહુ સારી વ્યવસ્થા છે ભાઈ. આટલું બધું અહીંયા કરવું એટલે બહુ અઘરું છે. આ બધી વસ્તુ એટલે બહુ જોરદાર અનુભવ છે. આ તો પહેલો અનુભવ મારો. એટલે આ વ્લોગને અહીંયા સુધી રાખીએ.
આજનો વ્લોગ. અને જેટલા પણ મિત્રો વ્લોગ જુએ છે એ બધાનો આભાર. ને નવા જે લોકો આવ્યા છે તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને ખૂબ સપોર્ટ કરો એવી આશા સાથે આજના બ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ. જય સિયારામ, હર મહાદેવ, જય માતાજી.